બનાસકાંઠાના સરહદી પંથકમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો છે। ભારે વરસાદને પગલે નડાબેટ રણમાં પાણી ભરાઈ ગયા છે। ભારત પાકિસ્તાન સરહદ પાસે આવેલા નડાબેટ વિસ્તારમાં પાણી ભરાતા રણમાં જાણે સરોવર હોય તેવા દ્રશ્યો સર્જાયા। 12 માસ રણ વિસ્તારમાં ગરમી રહે છે, જ્યારે વરસાદને કારણે રણમાં પાણી ભરાતા ઠંડક પ્રસરી છે। સાથે જ સુઈગામમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો। મહત્વનું છે કે સરહદી પંથકમાં વરસાદ ન થતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા, પરંતુ વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં પણ આનંદની લાગણી છવાઈ છે। સંવાદદાતા રોહિત ઠાકોર છે ફોન લાઈન પર। રોહિત, સુઈગામમાં 2 કલાકમાં જ 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। આ તરફ જે રણ વિસ્તાર છે તેમાં પાણી ભરાયા છે। જે ધોરણ ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। બનાસકાંઠા જિલ્લાના જે મોટાભાગના લાખણી, ડીસા, થરાદ, વાવ, ભાભર, સુઈગામ જેવા વિસ્તારોમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે અને સારો એવો વરસાદ પણ પડી રહ્યો છે। ત્યારે આજે વહેલી સવારે જે સુઈગામ વિસ્તાર છે ત્યાં 1 જ કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબકતા આજુબાજુ પાણી પણ ભરાયા હતા। તો બીજી તરફ કહી શકાય કે જે નડાબેટ વિસ્તાર છે તે આમ તો સામાન્ય દિવસોમાં રણ વિસ્તાર ગણાતો હોય છે, બહુ જ ગરમી પડતી હોય છે, પરંતુ વરસાદી માહોલ જામતાની સાથે ત્યારે ચારે બાજુ પાણી જ પાણી સર્જાયું છે, જેના કારણે દરિયા જેવો માહોલ પણ સર્જાયો છે। ત્યારે ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે લાંબા સમયથી ખેડૂતો જે વરસાદની રાહ જોઈને બેઠા હતા તે પ્રમાણે હવે ધીમી ધારે વરસાદ શરૂ થયો છે અને જિલ્લામાં વરસાદનું સારું આગમન થતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જે ધોરણ ધન્યવાદ રોહિત।